હવે આ ભક્તિ માર્ગની અંદર જે બાધક બીજા પ્રતિબંધક છે આ પણ છે. અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા નરકે ન ભવેત પાત કિંતુ હિને સુજાયતે પૂર્વ સંસ્કારતસ્તત્ર ભજન મુચ્યેત જન્મભીઃ અત્યંતાભિનિવેશશ્ચેત સંસારે ન ભવેત તદા એતાવન માર્ગતાપ્યસ્તિ માર્ગેસ્મિન મુર્વેરિણ. મહાપ્રભુજી કહે છે કે આ ભક્તિ માર્ગની અંદર એ ચાલવામાં આવે તો પણ અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા. મહાપ્રભુજી કહે છે આ તો બાધક છે જ. બે મોટા બાધકો છે ભક્તિ માર્ગમાં. એક તો વેદની નિંદા, વેદ શાસ્ત્રોની નિંદા અને અધર્મ કરવો. અધર્મ વધે બાધક છે. તો અધર્મ કરણા તથા કદાચ ખરેખર જો ભક્ત હોઈએ તો નરકે ન ભવેત પાત. જો અજાણતા થઈ જતું હોય તો નરકમાં નહીં જવાય, પણ કિંતુ હિને શું જાય. અજાણતાવાળાને કદાચ અધર્મ થઈ જાય, કોઈ વેદ નિંદા થઈ જાય તો હીન યોનિઓમાં જન્મ થશે, નરકમાં નહીં જાય. અને यहाँ પણ જો સંસારનો અત્યંત અભિનિવેશ જો છૂટે નહીં તો એ હીન યોનિઓમાં પણ રહીને જો સંસારનો અભિનિવેશ જો શિથિલ થાય તો ત્યાં પણ ભગત પ્રાપ્તિ થઈ શકે. અન્યથા જન્મ જન્માંતરોથી ભગવાનથી વિમુખ થઈ જાય તો એ નરક જેવી જ પીડા છે. ભગવાનથી વિમુખ થવું, પાસે આવીને દૂર થઈ જવું, એ નરક જેવી જ પીડા થઈ ગઈ છે. તો આ રીતે અધર્મ કરવાની ક્યાંય પણ છૂટ આચાર્યચરણના ગ્રંથોમાં નથી. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કહે છે. અને અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરના તથા એ નરકે ન ભવેત પાદ કિંતુ હિને શું જાય તે. અહીંયા પણ આપણે એની ચેતવણી આપી છે. હવે જો તમે કંટ્રોલ નહીં રાખો, તમારી દેહેન્દ્રિયોને ધર્મથી વિમુખ બનાવશો અને સ્વચ્છંદ વિષય ભોગમાં પ્રવૃત્તિ કરશો તો મહાપ્રભુજી શિક્ષા શ્લોકીની અંદર આજ્ઞા કરે છે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહે ચિત્તાદ્વયોપ્યત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માન ઇતિ મતિર્મમ ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વ ચૈકશ્ચ સહ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો તમે ધર્મ માર્ગમાં સ્થિત ન થઈ શકો, અધર્મ કરવા માંડો અને તમારી જે દેહેન્દ્રિયો જે છે એને સ્વચ્છંદ વિષય ભોગની અંદર તમે પ્રવૃત્ત રાખો, કોઈ કંટ્રોલ એના ઉપર તમે ન ધરાવો તો શું થશે કે તમે બહિર્મુખ થઈ જશો. યદા બહિર્મુખા, જે સમયે તમે બહિર્મુખ થશો, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ, ક્યારેય પણ જો તમે બહિર્મુખ થશો. મહાપ્રભુજી કહે છે છેલ્લે પણ એના કહે છે ને કડક વચન, ખરાબ ભાષા. મહાપ્રભુજી છેલ્લે કડક શબ્દનો પ્રયોગ કરીને ભૂતલ ઉપરથી આ પધારે છે ત્યારે પણ આવો બોધ કરે છે. જો જરાય પણ મહાપ્રભુજીની કાની આવતી હોય આપણને ભોગ ધરો ને તમે ત્યારે મહાપ્રભુજીની કાનીથી અરોગ જેવું ન બોલો તોય ઠાકોરજી તો અરોગે. જો તમે મહાપ્રભુજીની મર્યાદા પોતાના જીવનમાં પાળતા હો તો. મહાપ્રભુજીની મર્યાદાનું જીવનમાં પાલન કરતા હો તો કદાચ ન બોલો, અરોગજો તો અરોગે જ, પ્રસન્નતાથી અરોગે, બોલવાની જરૂરિયાત નહીં. પણ મહાપ્રભુજીની મર્યાદાનો જો તમે ખ્યાલ ન રાખતા હો અને ભોગ ધરો, સામગ્રી ગમે ત્યાંથી આવી રહી છે, કોઈ ઠાકોરજી નથી બિરાજતા એને આ મનોરથ થઈ રહ્યો છે, ઠાકોરજી બીજાના પધારી રહ્યા છે, ભોગ ધરો અને પછી ત્યારે બધાએ ડાયા ડમરા થઈને એમ બોલે કે મહાપ્રભુજીની કાનીથી કૃપા કરીને અરોગજો. ઠાકોરજી લાત મારે હો. જગન્નાથ જોશીને જેમ થાલ ઉડાડ્યો હતો ને, એ તો એની ઉપર કૃપા હતી કે ખબર પડી ગઈ કે ઠાકોરજી લાત મારીને થાલ ઉડાડી દીધો. મનોરથમાં તો લાત મારીને થાળ ઉડાડવા માટે પ્રભુ ન પધારે, કારણ કે અહીંયા પ્રગટ જ ન થવાય. મારાથી તો લાત મારું તો આ લોકો એમ કે સ્પર્શ થઈ ગયો ને પ્રસાદી થઈ ગયું, ચાલો લાત મારી ઉડાડે. ભગવાન ગરમ થઈને અહીં તો કે લાતે ન મરાય, નકર આ લોકો તો એમ કે એટલે સંતોષ માની લે કે લાત મારીને ભગવાને બસ પ્રભુનો સ્પર્શ થતા. ઘણા અમારા હાથ નથી લગાડી દેતા, ઘણા કાંઈ ભોગ ધરેલું ન હોય, કાંઈ પ્રસાદ વાંટવું હોય તો પ્રવચન પછી મોટો થાળ લઈને આવ, એમ બધું કેળા નાન તેને બધું કર્યું હોય, મિશ્રી નાન લગાવો હાથ, તો અમે હાથ લગાડી દઈએ, પ્રસાદ થઈ ગયો. તો એમ ઠાકોરજી હાથ લગાડી દે કે પગ લગાડી દે, આમ ફેંકવા માટે જો પગ લગાડે ને તો આ લોકો એમ કે પ્રસાદ થઈ ગયું, ધરી દો પ્રસાદ. ઠાકોરજી કાંઈ પ્રકટ જ ન થવાય.
અહીં તો હું પ્રકટ જ ન થાઉં તો વારો જ ના આવે, કે મારે ફેંકવાનો વારો ન આવે. પણ મહાપ્રભુજીની કારણથી કે પ્રભુ હરોગ, આ ભ્રમણા થઈ જાય આપણને, ભ્રાંતા લોકોને એવી ભ્રમણા થઈ જાય કે આપણે ગમે એવા કૃત્ય કરશું પણ ઠાકોરજીને એમ કહી દઈશું કે મહાપ્રભુજીની કારણથી આરોગજો એટલે આરોગશે. એમ થોડા આરોગશે. એ પુરુષોત્તમ છે, ભગવાન છે, કૃષ્ણ છે. તમે મહાપ્રભુજીની કાની પ્રમાણે જીવન જીવતા હો તો જ એ આરોગે, ન બોલો તો એ આરોગે. કદાચ બોલવું જરૂરી નહીં, મહાપ્રભુજીની કાનીથી આરોગજો. એને ખબર જ છે કે મહાપ્રભુજીની કાનીથી જ જીવન જીવે છે. મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદાનું આ લોકો ઉલ્લંઘન કરતા જ નથી, તો પ્રભુ તો અવશ્ય આરોગવાના જ છે. પણ આપણે ભોગ ધરતી વખતે જ કાની યાદ આવે, પછી આખા જીવનમાં ક્યાંય કાની યાદ ન આવે. તો ઠાકોરજી કે એવો તો મૂર્ખ, એટલો બધો મને મૂર્ખ બનાવો છો, આટલો મને મૂર્ખ સમજી લીધો છે તમે, કે તમે એ ભોગ ધરતી વખતે કાની આપો હું આરોગી લઉં, તો મારા જેવો મૂર્ખ કોણ? તો પછી આ ચતુર શિરોમણી કહેવાય છે ભગવાન, એ અંતર્યામી છે. અને એ પ્રભુ જો એવી રીતે આરોગે કે આરોગવા પૂરતો, અને આપણને એમ છે કે ભગવાન જાણે બહુ એ ખાવા પીવાનો ખૂબ શોખીન છે, એને ભોગ ધરો એટલે આ સામગ્રીઓ ખૂબ સિદ્ધ કરી હોય, ભલે ઓલા પશુ જેવા લોકોએ સિદ્ધ કરી હોય, પણ ભગવાન જાણે એને ભૂખો હોય મરોગવા આવી જશે, કાની દેશો એટલે તરત જ બંધાઈ જશે. એવી રીતે બંધાયેલો નથી. મહાપ્રભુજીના સિદ્ધાંત જો તમે જીવનમાં આચરણ કરતા હો તો પ્રભુ બંધાયેલો છે, તો પ્રભુ બંધાવા પણ તૈયાર છે. પણ તમે બંધાતા ન હો, ખાલી ભોગ ધરતી વખતે એમ કહો કે આરોગજો, મહાપ્રભુજીની કાનીથી આરોગજો, તો કેવી રીતે આરોગે? કાની તો આપણા જીવનમાં મર્યાદા, મહાપ્રભુજીની મર્યાદામાં આપણે બધાએ જીવન પર્યંત રહેવાનું છે. આ જન્મ પર્યંત આપણે શ્રી મહાપ્રભુજીની મર્યાદાની અંદરથી બંધાયેલા જ છીએ. એટલે તો આપણે કહેતા હતા પહેલાં, હવે તો રહી નથી, એટલે પહેલાં આપણે કહેતા હતા પાક્કી મર્યાદ, અંગીકૃતૌ સમર્યાદ. હવે તો રહી જ નથી, એટલે કોઈ ચિંતાની વાત નથી કે હવે એવું કોઈ પાક્કી કંઈ રહી જ નથી, કારણ કે મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદા એ પાક્કી. તો પાક્કી મર્યાદા એટલે શું? કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી તસુભાર પણ આપણે આમ તેમ ન થતા હોય, એને પાક્કી મર્યાદ કહેવાય. હવે પાક્કી મર્યાદ તો આપણે કોઈ રાખતા નથી, મહાપ્રભુજીના સિદ્ધાંતની મર્યાદા આપણે રાખવી નથી, ખાલી આપણે લેબલ એવું રાખ્યું છે. પણ ઓલો દિલ્હીનો માલ જેમ હોય ને કે લેબલ સારું હોય ને અંદર માલ ખોટો, લેબલ ચકચકતું સરસ ફર્સ્ટ ક્લાસ હોય. ટેપ રેકોર્ડર રાખવું નહીં, ટેપ રેકોર્ડર અંદર કંઈ મશીનરી કંઈ હોય જ નહીં. તમને ઇનામ લાગેલું છે, પેલા દિલ્હીમાં એવું બહુ આવતો, ચોકટાવાળા ભરો ને ઇનામ લાગેલું છે, આપણે બધા કહો ટેપ રેકોર્ડર મળશે, કોઈ રેડિયો મળશે. તો રેડિયો હોય એ વાત સાચી કે રેડિયો એટલે રેડિયો, તમે નાનો પડશે કે અમે રેડિયો આપશું એટલે રેડિયો જ આપીએ. અમે એમ ક્યાં લખ્યું હતું મશીનરી સહિત આપશું? બહારનું ખોખું રેડિયો તો કહેવાય, કોઈ જોયે એટલે રેડિયો કે ના કે એમ. અમે એમ ક્યાં કહ્યું હતું કે આમાં અંદર મશીનરી હશે, એ બધી ખાતરી નથી આપી. તો અત્યારે આપણું એવું છે કે લેબલ એવું છે આપણું મોટું બધું, પાક્કી મર્યાદ ફલાણું દીકરું, એ પણ અંદર માલ ખોટો સાવ, કે મર્યાદા છે જ નહીં મહાપ્રભુજીની. તો એ વાંધો છે આપણને. બાકી મર્યાદ તો આપણને અંગીકૃતૌ સમર્યાદ. મહાપ્રભુજી મર્યાદા અનુસાર ધોળમાં પાછું ગાય છે, અંગીકાર કરે મર્યાદા અનુસાર. તો અંગીકાર કરે મર્યાદા અનુસાર, અંગીકૃતૌ સમર્યાદ. એ મર્યાદા કઈ? ભક્તિ માર્ગની મર્યાદા અનુસાર જીવોને જે સ્વીકારે એ શ્રી મહાપ્રભુજી. ભક્તિ મર્યાદાનું ખંડન કરીને, શાસ્ત્રીય મર્યાદાનું ખંડન કરીને, કારણ કે મહાપ્રભુજીનું સ્વરૂપ જ એવું છે કે સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે. બધી પ્રકારની મર્યાદાઓનું મંડન કરવા માટે, ખંડન કરવા માટે મહાપ્રભુજી નથી પ્રગટા, કે શાસ્ત્રીય મર્યાદા આચાર એનું ખંડન કરવા માટે મહાપ્રભુજી પ્રગટા, એમ નહીં, સકલ મર્યાદ મંડન પ્રભુ અવતરે. બધી મર્યાદાઓનું પાલન કરાવવા, એને સ્વભાવવા માટે મહાપ્રભુજી બધી મર્યાદાઓ પોતાના જીવનમાં પાડી છે. અને એનો ઉપદેશ પણ એવો કર્યો છે કે અમારા જે સેવકો હોય, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય, એ કોઈ પણ શાસ્ત્રીય કે કોઈ પણ પ્રકારની ભક્તિ માર્ગીય વૈષ્ણવ તંત્રોક્ત કોઈ પણ મર્યાદાઓનો ભંગ ન કરે અને એની મર્યાદાનું એ પાલન કરે. એ આપણી ત્યાં બધી જ મર્યાદાઓ મહાપ્રભુજી પાડી છે. એટલે આપણે ધર્મ માર્ગની કોઈ પણ મર્યાદાનો ઉચ્છેદ કરશું, ધર્મ માર્ગને છોડીને અધર્મમાં પ્રવૃત્તિ કરશું, તો મહાપ્રભુજી કહે છે તો કાલ પ્રવાહ તૈયાર છે, જેમાં બધાય તણાઈ રહ્યા છે, જન્મ જન્મના ચક્કર મારી રહ્યા છે, ઉચ્ચ નીચ લોકોમાં જઈ રહ્યા છે, એવો કાલ પ્રવાહ છે. બસ તમે જો આ ભક્તિ પ્રવાહથી બહિર્મુખ થશો, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદ્યોપ્યત સર્વથા ભાખયસ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ.
ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ, કમસે કમ તમે ગમે એવા હીન મનોવૃત્તિના છો તો પણ ભગવાન કૃષ્ણને તો સંડોવોમાં, કૃષ્ણને તો એવો બનાવોમાં કે આમાં કૃષ્ણ પણ આમ લીલા કરેલા અમે એમ કરીએ છીએ. તો તમે કૃષ્ણની સાથે તમારી સરખામણી તમે કરવા માંડ્યા, કૃષ્ણનો દ્વેષ છે, કૃષ્ણની ભક્તિ નથી. જે ઠાકોરજીની સેવા કરો છો એને લીલા કરવા દો તો વાંધો નહીં, પણ તમે શું કામ કરી રહ્યા છો? એ વાત છે. તમે કહો છો કે આ લીલા કોની? કે કૃષ્ણની, ઠાકોરજીની લીલા છે. હવે દાન લીલા ગવાતી એમાં ઠાકોરજીના વચનો, સ્વામીજીના વચનો હોય તો પોતે ઊંચો નીચો થતો હોય, પણ તારી માટે તું સીધી રીતે બેસીને ગા ને ભાઈ, તુમ હમારી કુમુદની હમ કમલ વદન કે ભોર, સમિત ભાઈ ચલો કુંજ મેં નેક પલોટું પાય. ત્યાં તો પોતે આમ ઊંચો નીચો થવા માંડે, કોણ કુમુદની છે, ક્યાં છે, પોતે કમલ વદનનો બોર બનવા માંડે. પણ તું ઠાકોરજીની લીલા ગા ને શાંતિથી. તું ઊંચો નીચો, તું પોતે શું કામ ઊંચો નીચો થાય છે એટલો બધો? તો એમાં જોરદાર ટેર લે ને, જોરદાર આમ ધાન એકદમ એક ચલતી વચ્ચે વચ્ચે લે ને, એ શ્રમિત ભાઈ ચાલો કુંજ મેં નેક પલોટું પાય. તો ઠાકોરજીની લીલા છે. એ ઠાકોરજી લીલા પણ કેવી છે? ના લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ, ભગવાનની લીલા તો લૌકિક છે જ નહીં, પોતે પણ લૌકિક નથી. તો તને જે કલ્પનાઓ થઈ રહી છે ને મગજમાં કે તુમ હમારી કુમુદની હમ કમલ વદન કે ભોર, હવે તને જે કલ્પના થઈ રહી છે મનમાં એવી લીલા નથી. ના લૌકિક પ્રભુ કૃષ્ણો, ભગવાન એવા લૌકિક નથી. તો ભગવાન તો પરમેશ્વર પરમાત્મા છે, એ પરમ બ્રહ્મ છે. એ જ્યારે એમ કહે છે તુમ હમારી કુમુદની, એટલે શું કહે છે કે બસ આ મારી આત્મરતિ છે, આ મારી આત્મરતિનો વિસ્તાર છે. બસ હું તો એવો વૈરાગ્યશાલી છું કે હું આત્મરતિથી બીજા કોઈની, મારી રહેલી આત્મરતિ છે એના સિવાય હું ક્યાંય પણ બીજે ક્યાંય પણ હું રમણ કરતો નથી. ભગવાન તો પોતાની અંદર આત્મરતિમાં જ એ રમણ કરી રહ્યો છે. એ કહી રહ્યા છે કે તુમ હમારી કુમુદની, તમે જે પ્રકટ થયા છો બ્રજભક્તો, એ મારી આત્મરતિનો જ વિસ્તાર છે. અને હમ કમલ વદન કે ભોર, એ હું જે છે બસ એ તમે તમારી અંદર જે ભોગ્ય ભાવ છે એનો ભોગતા હું છું. તો લીલા કંઈક આમ ગવાઈ રહી છે ને ઓલાને કલ્પના કંઈક બીજી થઈ રહી, આજુબાજુ નજર ડોળાવવા માંડે છે, કોણ કુમુદની હમ કમલ વદન કે ભોર. પણ તું નથી કૃષ્ણ કે નથી કોઈ ત્યાં વ્રજ ભક્ત, તો શું કામ હલક ડોલક થાય છે? તો એ પ્રકાર છે આપણે ત્યાં એ ભગવાનનો આવો દ્વેષ શરૂ થઈ ગયો. કાં તમે કૃષ્ણ ભક્તિ છોડી દો, અને કૃષ્ણ ભક્તિ કરો છો તો કૃષ્ણનો દ્વેષ શું કામ કરો છો? તો પહેલાં તો મહાપ્રભુજીના વચન સમજી લ્યો કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય. આ કોઈ પિક્ચર નથી કે હીરો હિરોઈનની કથા નથી, આ ભગવાનની લીલા છે. અને લીલા એ શું છે? ભગવાનના આનંદ, જે પ્રભુનો જે પૂર્ણાનંદ રૂપ જે ભગવાન છે એનું આનંદનું ઉચ્છલન છે, એ લીલા છે. તો ભગવાનનો આનંદાંશ જ્યારે પ્રકટ થઈ જાય ને ખાલી અંશ રૂપે જીવમાં, તો કોટી બ્રહ્માંડનો અનુભવ એને પોતાની અંદર થવા માંડે. એવો તો ભગવાનના આનંદ અંશ એવો હોય છે કે જ્યારે આનંદાંશ જે આપણી અંદર તિરોહિત થયેલો છે, જ્યારે પ્રકટ થાય ત્યારે કોટી બ્રહ્માંડની પ્રતીતિ પોતાની અંદર થવા લાગે છે. ત્યારે ઐશ્વર્ય વિરસસી જ્ઞાન અને વૈરાગ્યપૂર્ણ પાછા અંશાત્મના અહીંયા પ્રકટ થઈ જાય. તો આનંદનો અંશ પણ એવો હોય તો પૂર્ણપણે આનંદાત્મક પ્રભુના આનંદનું ઉચ્છલન કેવું હોઈ શકે? એ એની આનંદાત્મક સ્વરૂપથી થતી લીલા છે. એ લીલાને સમજ્યા વગર, એટલે આવા અનધિકારી લોકોના હાથમાં તો જે અમૃત પડ્યું હોય ને, તો એ વિષ સ્વાતિ જલ જે છે એ સર્પના મોઢામાં પડે તો વિષ થઈ જાય. તો આવા કીર્તન ગાનારાના મુખમાં જ્યારે આ બધા અમૃતવાણી જે છે એ પડી જાય ને તો વિષની જેમ બહાર નીકળે, એ વિષરૂપ થઈ જાય. એવું આપણે ત્યાં થયું છે કે આ કીર્તન ગાનારા જે છે એનો વિકૃત અર્થ કરીને લીલાઓને પણ વિકૃત કરે છે. ત્યારે મહાપ્રભુજીના શબ્દોને સમજવા જોઈએ કે કોઈ પણ રીતે જો બહિર્મુખ થશો તો આ કાલ પ્રવાહમાં તણાયેલી દૂષિત થયેલી ઇન્દ્રિયો નાશ થઈ જશે. મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા ત્યારે એટલું કહીને પધાર્યા છે. અને પ્રભુ ભગવાન કૃષ્ણને એટલું જાણજો કે એને લૌકિક ન જાણતા, એમાં લૌકિક બુદ્ધિ ન કરતા. કાંઈક લૌકિકતા દેખાઈ રહી છે તો એમ સમજવું જોઈએ કે આપણી અંદર આ ભર્યું છે એટલે આપણને દેખાઈ રહ્યું છે. એટલું સ્પષ્ટ છે કે તમારો દોષ સમજો, અપનો દોષ વિચાર સખીરી ઊંચો કછું ન કહી હે, કૃપા એક લાલન હી કી चाहिए.
તો એમાં તારો જ દોષ કંઈક હોઈ શકે. આપણે વિચારવું જોઈએ કે આપણો દોષ છે કે આપણને એવું દેખાઈ રહ્યું છે. હકીકતમાં પ્રભુ તો ના લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. એ લૌકિક ભાવોનો સ્વીકાર પણ કરતા નથી અને પોતે લૌકિક પણ નથી. એટલે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્ય સ્મર્યઃ સર્વસ્વ ચૈહિ કશ્ચ સહ. આપણા ઠાકોરજી જ આપણું આલોક અને પરલોકની અંદર સર્વસ્વ છે. આલોક અને પરલોકમાં એ જ આપણું સર્વસ્વ છે. આ દેહેન્દ્રિયોથી એની સેવા કરવી જોઈએ. આટલો નિગ્રહપૂર્વક ધર્મથી વિમુખ ન થઈએ, ધર્મ માર્ગમાં સ્થિત થઈએ, દેહેન્દ્રિયોને ભગવત સેવામાં જોડીએ, બહિર્મુખ ન થઈએ, તો અવશ્ય મેં આપણો અહીં જ મુક્તિ છે. એમ કહું સ્વરૂપસ્થ થવું અહીં જ છે. આપણે ઠાકોરજીની સેવામાં જ આપણી મુક્તિ રહેલી છે. તો આટલું સરળ છે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગૃહસ્થાશ્રમમાં આપણે બધા રહીએ છીએ તો ગૃહસ્થાશ્રમમાં જે શાસ્ત્ર જેટલી હદ સુધી આપણને છૂટ આપે છે એટલી જ છૂટ આપણી માટે કામ માટે હોઈ શકે. અન્યત્ર પરસ્ત્રી જેને માતરે એ આપણી મર્યાદા પાકી મર્યાદા છે. પાકી મર્યાદા એ છે પરસ્ત્રી જેને માતરે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ પ્રકારથી આપણે પણ આપણી દેહેન્દ્રિયો જે છે એના ઉપર ધર્મનો અંકુશ રાખીએ. એટલા માટે છે હરિરાયજી અહીં આજ્ઞા કરી રહ્યા છે. કામ એટલો મોટો દુર્ગુણ છે કે સંસાર આસક્તિની જ પ્રેરણા આપે છે. જ્યાં પ્રકટ થાય છે ત્યાં નાશ જ કરે છે. એટલે આ કામ જે છે એ ભગવત ગુણમાં પણ આપણું મન લગવા દેતો નથી. હરિરાયજી તો કીધું કે આ શૌક્ય છે. ભગવત ગુણ અને કામ બે પરસ્પર એકબીજાના શૌક્ય જેવા છે. શપથ એ બે છે કે ભગવાનના ગુણો જે છે જે કામુક વ્યક્તિ હોય, જે કામી વ્યક્તિ હોય એને ભગવાનના ગુણ જે છે એમાં એનું ચિત્ત લાગતું નથી. ભગવાનના ગુણો જે છે એનું ગાન જે છે એને રૂચતું નથી, કારણ કે પરસ્પર એ વિરોધી છે.